હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ સ્કોલરશિપ વર્ષ 2025ની અંદર જે વિદ્યાર્થીઓએ મેડિકલની અંદર એડમિશન લીધેલું છે, તો એવા વિદ્યાર્થીઓએ જે વિદ્યાર્થી એમવાયએસવાય કન્યા કેળવણી અને સીએમએસએસ માટે એલિજિબલ છે, તો એ વિદ્યાર્થીઓ સ્કોલરશિપના ફોર્મ ક્યાર સુધી ભરવાના રહેશે અને સ્કોલરશિપ ફોર્મ ભરતી વખતે કઈ કઈ ભૂલો આપણે નથી કરવાની તેને ખાસ નોંધ લેવાનું રહેશે. તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ એના રિલેટેડ માહિતી મેળવીશું. તો સૌથી પ્રથમ એમવાયએસવાય એટલે કે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, સાથે સાથે કન્યા કેળવણી જે સ્કોલરશિપ યોજના છે, માત્ર ને માત્ર જે વિદ્યાર્થીનીઓ પ્રાઇવેટ મેડિકલ કોલેજની અંદર એડમિશન લે છે, તો એ વિદ્યાર્થીઓને કન્યા કેળવણીની સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે. તો ગુજરાતની મેડિકલની મુખ્ય સ્કોલરશિપ જેના ફોર્મ ભરવાનું હાલ ચાલુ થઈ ગયું છે, વર્ષ 2025ની અંદર એડમિશન લીધેલું છે એવા વિદ્યાર્થીઓને ફ્રેશ રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવેલું છે. તો એ વિદ્યાર્થીઓનું જે સ્કોલરશિપના ફોર્મ ભરવાનું પ્રોસેસ એ ચાલુ થઈ ગયેલી છે. તો સૌથી પ્રથમ એમવાયએસવાય સ્કોલરશિપનું સાથે સાથે કન્યા કેળવણીની વાત કરીએ તો સૌથી પ્રથમ વિદ્યાર્થી ફ્રેશ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ લોગિન પોતાની માંગેલ દરેક માહિતી દાખલ કરવાની રહેશે. એની અંદર જોઈએ તો એડ્રેસ, અભ્યાસની વિગતો છે, હોસ્ટેલની વિગતો છે, ત્યારબાદ એડમિશન મેળવેલ કોલેજની વિગતો જેવી વિગતો આપવાની થતી હોય છે. ત્યારબાદ માંગેલ ડોક્યુમેન્ટ્સની સારી ક્વોલિટીમાં અપલોડ કરવાના રહેશે. જે પણ ડોક્યુમેન્ટ તમારી જોડે માંગેલા છે એ બધા જ ડોક્યુમેન્ટ્સ આપણે સારી ક્વોલિટીમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ જે તમારી એપ્લિકેશન છે એને લોક કરો અને એને પ્રિન્ટ આઉટ લો અને એપ્લિકેશન સાથે માંગેલ ડોક્યુમેન્ટને જે તમારું ફોર્મ ભરાય છે, ફોર્મ ભર્યાના વિધિન 7 દિવસની અંદર નજીકના હેલ્પ સેન્ટર પર જઈને વેરીફાઈ કરાવવાનું રહેશે. તો આ હતી જે સંપૂર્ણ ડિટેલ્સ હતી એને મેં શોર્ટ સ્નેપમાં તમને સમજાવી છે. આ પ્રોસેસ બહુ કોમ્પ્લેક્સ હોય છે, કઠિન હોય છે. હવે ફોર્મ ભરતી વખતે કયા કયા પ્રોબ્લેમો એટલે કઈ કઈ ભૂલો જોવા મળતી હોય છે, તો સૌથી પ્રથમ રજીસ્ટ્રેશનમાં ઘણી ભૂલો કરતા હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ. ત્યારબાદ એડ્રેસની અંદર ભૂલો કરતા હોય છે. અભ્યાસમાં ખોટી માહિતી દાખલ કરવી જેવી ભૂલો જોવા મળતી હોય છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ્સની ક્વોલિટી સારી નથી હોતી. સપોઝ કે તમને આધાર કાર્ડ માંગેલું છે, તમારે 10-12ની માર્કશીટ માંગેલી છે, ટ્યુશન ફીની માહિતી માંગેલી છે, તમે અડધો ફોટો અથવા સારું દેખાતું નથી એવો ફોટો અપલોડ કરો છો, તો આવા જે ફોર્મ છે એ ફોર્મ ભરાતા હોય છે, તો એ ફોર્મ રિજેક્ટ કરવામાં આવતા હોય છે. માંગેલ ડોક્યુમેન્ટ્સની જગ્યાએ તમે બીજું કોઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દો છો, એની જગ્યાએ પણ આ બધી જ ભૂલો કરવાના લીધે આ બધી ભૂલો થવાના કારણે વિદ્યાર્થીની સ્કોલરશિપ મળતી નથી. એટલે કે એમને જે સ્કોલરશિપનું ફોર્મ છે એ રિજેક્ટ કરવામાં આવતું હોય છે. તો જો આપ આ બધી ભૂલો નથી થવા દેવા માંગતા અને આપનું સ્કોલરશિપનું ફોર્મ છે એ સમયસર ભરીને આપને સ્કોલરશિપ મળી જાય તેવું ઈચ્છો છો, તો આપ તમારા ફોર્મ છે એમવાયએસવાય કન્યા કેળવણી જેવા ફોર્મ છે એ આપ અમારી એક્સપર્ટ ટીમ જોડે પોતાનું ફોર્મ ભરાવી શકો છો. ત્યાં આગળ આપણને 95% ચાન્સીસ છે કે તમારી કોઈ પણ જાતની ભૂલ જોવા મળશે નહીં. અને જો ભૂલ જોવા મળે છે અથવા ક્વેરી આવે છે, તો તમને એની પણ ખાતરી આપવામાં આવે છે કે તમારી જે પણ ક્વેરી હશે એને સોલ્વ કરી આપવામાં આવશે. તો જે વિદ્યાર્થીઓ પોતાનું એમવાયએસવાય અને કન્યા કેળવણીનું ફોર્મ ભરવા માંગે છે, તો એ વિદ્યાર્થીઓ 81 41 53 30 ફોર્મ ભરવા માટે આ નંબર પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકે છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ એમવાયએસવાય અને કન્યા કેળવણી વર્ષ 2025ની અંદર જે વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે એ વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાની ભૂલો ટાળી શકે છે. ને જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માંગે છે, વિદ્યાર્થીઓ આ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.